અર્થ થાય છે કોઈને આદરપૂર્વક કંઈક ભેટ કે નજરાણું આપવું અથવા સમર્પણ થવું. અમે સર્વ વિન્સન્ટ પોલ પરિવારના સભ્યો આ દિવસ ઉજવતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. સમર્પણ વિશે આપણા ચિંતન મનન માટે આપણે જે પસંદ કર્યો છે, માતા મરિયમ મંદિરમાં બાળને સમર્પણ કરે છે ત્યારે તે માનવજાતની આગળ પ્રભુ ઈસુને પ્રકાશ તરીકે, મહાજ્યોતિ તરીકે પ્રગટ કરે છે. એટલે પ્રભુ આપણી મધ્યે છે તે વાતની આપણને ખાતરી કરાવે છે. જો તમને ક્રિસ્તીના સાહિત્યમાં કંઈક સાંભળવા મળતું હોય, તેમના પ્રેમમાંથી કંઈક પ્રોત્સાહન મળતું હોય, તમે પવિત્ર આત્માના સહભાગી થયા હો, તમને કરુણા કે સંભાવનાનો કંઈક અનુભવ થયો હોય, તો મારો આનંદ પૂરો કરો. એક વિચારના થાઓ, એક પ્રેમ સૂત્ર બંધાવો, એક જીવ બનો અને એક ભાવના સેવો. માટે યરુશાલેમ લઈ આવ્યા. એ વખતે યરુશાલેમમાં શિમયોન કરીને એક માણસ રહેતો હતો. તે ધર્મનિષ્ઠ અને ભક્ત હૃદયનો હતો. તે ઇઝરાયલના ઉદ્ધારની ઉત્કંઠાપૂર્વક રાહ જોતો હતો અને તેના અંતરમાં પવિત્ર આત્માનો પ્રવાસ હતો. પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે પ્રભુના અભિષેક મુક્તિદાતાના દર્શન કર્યા પહેલા તેને મરણ આવવાનું નથી. પવિત્ર આત્માનો પ્રેરક તે મંદિરમાં આવ્યો હતો અને ઈસુના માતા પિતા ધર્મ સંહિતાના રીત રિવાજ પ્રમાણે કરવાની ક્રિયા માટે તેને લઈને મંદિરમાં આવ્યા. ધર્મ સંહિતાના અનુસાર માતા મરિયમ અને જોસેફ પોતાના પહેલા ખોડાના બાળકને લઈને મંદિરમાં અર્પણ કરવા માટે આવ્યા. સાથે સાથે તેઓ બે વડીલ, એક શિમયોન અને બીજી આના, જેઓ વર્ષોથી મુક્તિદાતા તારણહાર પ્રભુની રાહ જોઈ રહ્યા હતા, તે એટલે કે જૂના કરારની જે વચન હતા, જે વાણી હતી, તે માતા મરિયમ અને યોસેફ બાળકને મંદિરમાં સમર્પણ માટે લઈ આવે છે ત્યારે પરિપૂર્ણ થાય છે. તેમ અમે સર્વ માનવીઓ અમારા જીવનમાં મીઠા જેવા બનીએ, બીજાના દુઃખમાં સહભાગી થઈએ, મદદ કરીએ, આર્થિક રીતે તેમજ તેમને તકલીફ માટે તો આપણી હિંમત આપીએ. દરેક પરિસ્થિતિમાં એકબીજાને અનુકૂળ થઈએ. દયા, પ્રેમ, નમ્ર, ક્ષમા, નમ્રતા, આજ્ઞાકારી બની મદદરૂપ થઈએ. તેવા પ્રભુ પિતા અમને બનાવો, તે માટે પ્રાર્થના કરીએ. Sweet
ફેલાવીએ. અમારા મન એટલા વિશાળ બનાવો કે જે ગુલાબની આજુબાજુ કાંટા હોવા છતાં તે ખીલે છે અને શ્વાસ ફેલાવે છે. તેમ અમે પણ અમારી દરેક પરિસ્થિતિમાં અમારા કાર્યો ખૂબ જ વફાદારીથી પૂરા કરીએ. તે માટે માતા મને મદદની પ્રાર્થના પ્રભુશ્રી કરીએ. રોટી અને આંસુ. ઈસુ પિતાના શરીર અને લોહીને કારણે પૃથ્વી પ્રભુ ઈસુ આપણે હર હંમેશા આરોગ્યને શુદ્ધ માનીને થયું છે. જેમ ઘરના દડા પીસીને દડાનો લોટ બની ગયો, કણ કણ ભેગા થઈ રોટી બને છે, તેવી જ રીતે અમે સર્વ ધર્મજનોની એકતાની ભાવના સાથે એક બનીને ઈશ્વરને કાર્ય કરીએ, ઈસુનું નામનું મહિમા કરીએ. જેમ એક દ્રાક્ષની પીળાયેલી દ્રાક્ષનો મધુર અશ્રુ બને છે, તેમ અમે પણ અમારામાં રહેલી જુદી જુદી શક્તિઓને ભેગા કરી અમે એક મહાશક્તિ બનીએ. તેના દ્વારા પ્રભુનું નામનો પ્રચાર કરીએ, જે ઈસુએ પોતાના જીવન જગતના કારણ માટે આપી
મુક્તિને અર્થે પીડાવવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. Thank you for the page. We recently poured away Father Alpesh ne swap it. Okay, thank you. Thank you. હવે ફાધર કિશોર અહીં આપણી વચ્ચે છે. તેમના માટે પણ વિન્સેન્ટ ડી પોલ સોસાયટી તરફથી તેઓને ફૂલગુચ્છ આપીને તેમનું સન્માન કરશે. પ્લીઝ ફાધર કિશોર. Thank you once again, you all.